નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ તારીખ 6/2/2024 આજના મુખ્ય સમાચાર. સપાના વડા અખિલેશ યાદવે કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી. થરાદના કાસવી કેનાલ 2માં 25 ફૂટનું ગાબડું પડ્યું, ખેતરોમાં પાણી ભરાયા. બિહારમાં નીતિશ કુમારની મુશ્કેલીઓ વધી, માંઝીની માર્ગ નિર્માણ વિભાગની જીદ. સુપ્રીમ કોર્ટ વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ ઠાકરે જૂથની અરજીને સૂચિબદ્ધ કરવા સંમત. વિશ્વાસ ન આવે તેવી વાત, ભારતમાં પરિણીત અને કુંવારાઓ માટે અલગ અલગ હતી ટેક્સ સિસ્ટમ. ધરપકડ સામેની હેમંત સોરેનની અરજી પર હાઈકોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યો. તંત્રી લેખ પૂજાનો અધિકાર. ટેન આનંદો હરખ હવે તું હિન્દુસ્તાની. ભારતમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એક બાળકને જન્મ આપશે. આટલા ગંભીર ગુનામાં મામૂલી સજા, વાંચવા જેવો લેખ. અમેરિકા અને બ્રિટને યમનમાં 30થી વધુ સ્થાનો પર હુમલો કર્યો. હુતી વિદ્રોહીના અનેક ઠેકાણાઓ નષ્ટ. MCX પર સોના ચાંદીમાં સામસામા રાહ. સોનાનો વાયદો ₹378 ઉછળ્યો, ચાંદીમાં ₹402ની નરમાઈ. ક્રૂડ તેલ ₹45 ઢીલું. ડેઇલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા. આયોજક પ્રદીપ રાવલ. વિષય NOG સાહિત્ય સરિતા ગ્રુપ. દ્વિતીય સ્નેહમિલન 2024 જે 28મી જાન્યુઆરી 2024ના રોજ ઉજવાઈ ગયું હતું. એના ઉપર સાહિત્ય સર્જકોએ પોતપોતાના મંતવ્યો ખૂબ જ સુંદર રીતે પોતાના શાબ્દિક ભાષામાં રજૂ કરેલ છે. પાટણના સુદનીપુર નજીકથી ત્યજી દીધેલ હાલતમાં બાળકી મળી આવી. સ્થાનિક લોકોમાં ફિટકારની લાગણી સાથે રોષ. 6ઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ધાયણોદ જહુ માતાજી મંદિર પરિસરમાં ભક્તિસભર ઉજવણી કરવામાં આવી. ગણપત યુનિવર્સિટી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેના અમલીકરણ વિશે વર્કશોપનું આયોજન. દેશી કુળની ગાયનું દૂધ પીવાના ફાયદા. NOG સાહિત્ય સરિતા ગ્રુપ સ્પર્ધા 28/1/2024 ગદ્ય, પદ્ય, એકાંકી અને કરોકેમાં જીતેલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક. જનફરિયાદ ન્યૂઝ .com.